એશિયાની સૌથી મોટી એપીએમસી એટલે કે ઊંઝા એપીએમસી અને આજે આ એપીએમસીની અંદર ચૂંટણી થઈ રહી છે અને એમાં સૌથી મહત્વની વાત એ છે કે આ વખતે ભાજપ વર્સિસ ભાજપ એટલે કે ભાજપ બંને સામસામે છે। બંને ઉમેદવારો જે મહત્વના કહી શકાય બંને ભાજપના છે। બંને જે ભાજપના નેતાઓ છે તેમના જૂથ હવે આમને સામને છે। સાંજે પણ એક વાત એવી સામે આવી હતી કે બંને જે જૂથ છે તેમણે પોતપોતાના મતદારોને એક રિસોર્ટની અંદર લઈ ગયા હતા અને સીધા જ મતદાન માટે આજે ચૂંટણી મથકે લઈ આવવામાં આવ્યા છે। હવે બધી જ વાત કરીશું આજે આ ચૂંટણીમાં શું થવાનું છે, કેમ ભાજપ વર્સિસ ભાજપ આ વખતે મેદાનમાં છે તે વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। આજે ઊંઝા એપીએમસીની અંદર 14 બેઠક ઉપર મતદાન થઈ રહ્યું છે, જેમાં 10 બેઠક ઉપર ખેડૂત વિભાગની પેનલ છે અને 4 બેઠક માટે વેપારી વિભાગની પેનલ છે। આજે 14 બેઠક છે તેમના માટે મતદાન થઈ રહ્યું છે અને ખાસ કરીને 14 બેઠક માટે 36 ઉમેદવારો મેદાને છે। ખેડૂત વિભાગમાં 10 બેઠક છે જેમાં 20 ઉમેદવાર મેદાને છે અને 261 મતદારો છે તે અહીંયા નિર્ણાયક ભૂમિકા સાબિત કરે છે તેવી પણ એક વાત સામે આવી છે। આ સાથે જ વેપારી વિભાગમાં 4 બેઠક માટે 16 ઉમેદવાર મેદાને છે અને 805 મતદારો છે જે મતદાન કરવાના છે અને અત્યારે ખૂબ જ રસ્સાકસી ભરી આ જંગ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે જે વ્યક્તિને મેન્ડેટ નહોતું આપવામાં આવ્યું અને તેમ છતાં જેમણે ફોર્મ ભર્યું એટલે કે જે બીજેપી મહામંત્રી છે તેમને તો સસ્પેન્ડ કરી દીધા હતા। જે આપણે ગઈકાલે સાંભળ્યું કે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં વેપારી વિભાગમાંથી ઉમેદવારી નોંધાવનાર જે શહેર ભાજપ મહામંત્રી દીપકભાઈ પટેલ છે તેમને મેન્ડેટ ન અપાતા અને તેમણે તેમ છતાં પોતાની ઉમેદવારી ચાલુ રાખી એટલે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને બે જૂથ જ્યારે આમને સામને છે એટલે કે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલનું એક જૂથ છે અને બીજું જૂથ છે પૂર્વ ચેરમેન દિનેશ પટેલનું। આ બંને જૂથ અત્યારે આમને સામને છે એટલે ભાજપ વર્સિસ ભાજપની આ લડાઈ છે। ખાસ કરીને આખી જ્યારે ચૂંટણી થઈ રહી છે ત્યારે સૌથી પહેલા એપીએમસી પૂર્વ ચેરમેન દિનેશ પટેલ શું કહી રહ્યા છે, એમની સાથે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝાના જે ધારાસભ્ય કિરીટ પટેલ છે તે પણ શું કહી રહ્યા છે તે પણ સાંભળવું એટલું જ અગત્યનું છે। અને ખાસ કરીને આ વખતે પૂર્વ ચેરમેન જે નારાયણ પટેલ છે જે એપીએમસીના સૌથી પહેલાના પૂર્વ ચેરમેન કહી શકાય તેમનો પૌત્ર છે તે પણ આ ચૂંટણીમાં છે એટલે આ વખતે રસ્સાકસી ભરી જંગ છે। આ બધી જ જે અત્યારે ચૂંટણી થઈ રહી છે, મતદાન થઈ રહ્યું છે અને રસ્સાકસી ભરી જંગ જે જામી છે તેમાં બધા જ લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। લોકોએ ઉત્સાહભેર જેને જે રીતે વોટિંગ કરવું હોય એ રીતે કરશે એ જ અભિલાષ। એ પાર્ટીનો વિષય છે, મારો વિષય નથી। હું પાર્ટીમાં કોઈ હોદ્દેદાર નથી। એ તો લોકશાહીમાં તો હું એ ઊભો રહ્યો હતો, મારો દીકરો એ ઊભો રહ્યો હતો અને એનો પુત્ર એ ઊભો રહે। એ લોકશાહીની પદ્ધતિ છે। એટલે દરેક લોકોને થોડી અપેક્ષા હોય, આકાંક્ષા હોય અને દરેક જણ આ એપીએમસીના વહીવટમાં યોગદાન આપવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય। આ ચૂંટણી છે, ભારતીય જનતા પક્ષે જે મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારોને અમે વિજેતા બનાવવા પ્રયત્નશીલ અને કટિબદ્ધ છીએ। સાહેબ, છેલ્લી ઘડી સુધી ખેડૂત વિભાગની બેઠકો સમરસ કરવા આપના કાર્યાલય ખાતે પણ પ્રયાસો કરવામાં આવ્યા પણ નિષ્ફળ નીવડ્યું ભાજપ, શું કહેશો? ના, એવું કંઈ છે નહીં। અમે અમારી રીતે તો અમને જે મેન્ડેટ છે એ પ્રમાણે જ મતદાન થશે એવી અમને અપેક્ષા છે। ઊંઝા એપીએમસીની આજે નિયામક મંડળની ચૂંટણી છે, જેમાં 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિનો ચુનાવ થઈ રહ્યો છે। ખૂબ જ ઉમળકાભર્યા સુમેળભર્યા માહોલમાં અત્યારે ચુનાવની પ્રક્રિયા ચાલી રહી છે। ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે। ભાજપ એ એવડી મોટી પાર્ટી છે અને એના બધા જે કાર્યકર્તાઓ કે હોદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક પોતાના સૌને મહત્વાકાંક્ષા હોય એમાં ચોક્કસ પ્રયાસ કર્યો, પણ એમાં જે કહેવાય કે છેલ્લી ઘડીએ કેટલાક લોકોએ ઉમેદવારી પત્ર ખેંચવામાં આનાકાની કરતો ચુનાવ બન્યો છે, પણ એમાં મને ચોક્કસ ખાતરી છે કે આખરે જીત તો ભારતીય જનતા પાર્ટીની થવાની છે।
ના એવું કંઈ નથી. પાર્ટી તરફથી સરસ સનિષ્ઠ પ્રયાસો થયા છે, પણ કેટલાક લોકોને વધારે મહત્વાકાંક્ષા હોય એના લીધે આવું થયું છે. પણ મને ચોક્કસ ખાતરી છે એ સારું રિઝલ્ટ ચોક્કસ કર્યા હોય, પરંતુ કેટલાકને મેન્ડેટની અપેક્ષા હોય અને મેન્ડેટ ન મળ્યો. બધાને તો મેન્ડેટ પાર્ટી આપી શકે નહીં. 10 ખેડૂત પ્રતિનિધિને આપવાનો હોય અને 4 વેપારીને આપવાનો હોય, એટલે બધાની અપેક્ષા સંતોષાય એવું શક્ય નથી. અને જે રીતે અત્યારે ચૂંટણી થઈ રહી છે અને માહોલ છે એ પ્રમાણે લાગે છે કે ચોક્કસ પાર્ટીની જીત. એ પાર્ટીનો વિષય છે અને પાર્ટી જેને પણ જે જવાબદારી સોંપશે એ મુજબ અહીં આગળ બધું ગોઠવાશે. સમરસના પ્રયાસો પૂરેપૂરા કર્યા હતા અને એ દિશામાં પાર્ટીએ પણ બંને પક્ષોને સાચવી લીધા છે અને બંને પક્ષોમાં સુમેળથી પાર્ટીએ મેન્ડેટ પ્રમાણે જરૂરી સૂચનાઓ પણ આપેલી છે. અને અમારા પણ પ્રયાસો આ ઇલેક્શન સમરસથી કિસાનોના હિતમાં, વેપારીઓના હિતમાં અને કોઈના પણ મન કડવા ના થાય, સાથે મળીને સંપીને આ ચૂંટણી આખી પૂરી થાય આજના દિવસની, એવી મારા પણ પ્રયાસો છે. અને આજે મતદાન શાંતિપૂર્વક થઈ રહ્યું છે અને લોકોને પણ આપણે વિનંતી પણ કરેલી છે કે સમગ્ર આ આખું ઇલેક્શન કોઈ પણ જાતના વિવાદ વગર પાર્ટીના આદેશ મુજબ થાય એવી પાર્ટીને અમારી બધા આગેવાનોની પૂરેપૂરી તૈયારી સાથે લોકોને પણ અમે વિનંતી પણ કરેલી છે. જ્યારે ભાજપના મહામંત્રીને મેન્ડેટ આપવામાં નહોતું આવ્યું વેપારી વિભાગમાંથી, તેમ છતાં તેમણે ફોર્મ ભરી ઉમેદવારી ચાલુ રાખી, એટલે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ત્યારે જ્યારે સવાલ સસ્પેન્ડ કરવાનો આવે છે ત્યારે આપણને ઇફકોની ચૂંટણી યાદ આવે છે. જયેશ રાદડિયાએ પણ મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું હતું, તેમ છતાં તેમણે ચૂંટણી લડી અને જીતીને બતાવી, તો એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં નહોતા આવ્યા. એટલે સવાલ એ છે કે તમારું જો વજન વધારે છે પાર્ટીની અંદર, પક્ષને ખબર છે કે તમારી જરૂરિયાત છે, એટલે તમે કંઈ પણ કરો તો તમને જે પક્ષ છે તે ગમે તે રીતે સાચવી લેશે, પરંતુ જો તમારી જરૂરિયાત નથી અને તમે પાર્ટીની વિરુદ્ધ ગયા તો તમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આવું આપણે પાટણમાં પણ જોયું હતું. પાટણની જ્યારે ચૂંટણી હતી ત્યારે પણ જેમણે બળવો કર્યો હતો, મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું હતું, તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એટલે જ્યારે આવું સાંભળીએ છીએ કે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, ત્યારે પક્ષને એવું લાગતું હશે કે આ વ્યક્તિ આપણા કંઈ કામનો નથી. જો તમે વજનવાળા માણસ છો, તમે પક્ષ માટે કામ કરીને બતાવી શકો એમ છો અને પક્ષને પણ તમારા વગર નથી ચાલતું, તો તમે ગમે તે કરશો, તમને સસ્પેન્ડ કરવામાં તો નહીં જ આવે. એટલે અહીંયા બધા જ લોકોએ ક્યાંક જયેશ રાદડિયા પાસેથી આ શીખવાની પણ જરૂર છે કે પોતાનું વજન કઈ રીતે વધારવું. તમે ભાજપ એટલે કે તમારો જે પક્ષ છે તેમની સામે પડીને તમે ગમે તે કરશો, તેમ છતાં તમને એટલો વિશ્વાસ તો હોવો જોઈએ કે પક્ષ તમારી સાથે કંઈ જ નહીં કરે. એટલે હવે જોવાનું છે કે અત્યારે જે ભાજપ વર્સિસ ભાજપનું જૂથ જે મેદાનમાં છે, હવે કોણ બાજી મારે છે અને ખાસ જે 14 બેઠક છે તેમાંથી કોનો વિજય થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.